હેલો દોસ્તો, રામાત્યા ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારું નામ વિશાલભાઈ છે। તો આપણે આ વિડીયોમાં જણાવીશું કે સાવરિયા શેઠ વિશે જણાવીશું। સાવરિયા શેઠ ભગવાન શ્રી કૃષ્ણના એક અતિ લોકપ્રિય સ્વરૂપ માનવામાં આવે છે। ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના ભક્તો શ્રદ્ધાથી પૂજે છે। સાવરિયા શેઠની રસપ્રદ વાર્તા। એક સમયની વાત છે। એક ગરીબ વેપારી હતો જે ખૂબ જ ઈમાનદાર અને ભગવાનનો ભક્ત હતો। તે રોજ શ્રી કૃષ્ણની પૂજા કરીને દુકાન ખોલતો હતો અને પરંતુ તેનો ખરાબ સમય આવ્યો અને તેનો વેપાર ધીમે ધીમે બંધ થવા લાગ્યો। ઘરમાં ખાવા માટે પણ પૈસા નહોતા। એક દિવસ તે ખૂબ દુઃખી થઈને ભગવાન પાસે પ્રાર્થના કરી, હે ભગવાન, હે સાવરિયા શેઠ, તમે બધા ભક્તોના સાથ આપો છો, મને પણ મદદ કરો। તે રાતે સ્વપ્નમાં ભગવાન સાવરિયા શેઠના દર્શન થયા। ભગવાને કહ્યું, ચિંતા ના કર, કાલે હું તારી દુકાન ખોલજે, હું તારી મદદ કરીશ। બીજા દિવસે આશ્ચર્યજનક રીતે તેની દુકાનો પર ઘણા ગ્રાહકો આવવા લાગ્યા। ધંધો ફરીથી ચાલવા લાગ્યો અને થોડાક સમયમાં તે ખૂબ ધનિક બની ગયો। પણ ખાસ વાત એ હતી કે ક્યારેક પોતાના ધન પર ગર્વ ન કરતો। તે હંમેશા કહેતો, આ સાવરિયા શેઠની કૃપા છે। તો સાવરિયા શેઠના એમના વેપાર માટે એમને બહુ ખાસ માનવામાં આવે છે। જય સાવરિયા શેઠ।